હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં કે શિયાળામાં જ્યારે ગાજરની સિઝન આવે ત્યારે બધાના ઘરે બનતો પણ રસોઈયા જેવો લચકાવાળો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને મોંમાં મૂકતા જ પીગળી જાય તેવો રસોઈયાની ટ્રિક્સ અને ટ્રીપથી ગાજરનો હલવો ટ્રેડિશનલ રીતે બનાવીશું, સ્ટેપ બાય સ્ટેપ। જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક ને શેર જરૂરથી કહેજો અને તમે કઈ રીતે બનાવો છો તે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો। બેલ આઇકન દબાવવું ભૂલતા નહીં, જેથી તમને મારી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો ટ્રેડિશનલ રીતે રસોઈયાની ટ્રીકથી આપણે ગાજરનો હલવો બનાવવાનું ચાલુ કરીએ। તેના માટે મેં અહીં 2 કિલો જેટલા ગાજર લઈ લીધા છે। ગાજર અહીં મેં લાલ કલરના લીધા છે। સિઝનના જે ગાજર આવે છે તે જ, પીળા કલરના ગાજરનો હલવો ન બનાવવો। લાલ ગાજરનો હલવો સ્વાદમાં મીઠો અને ખાવામાં ટેસ્ટી બને છે। ગાજરને બરાબર ધોઈને સાફ કરી લેશું, જેથી તેની ઉપરની ધૂળ રજ બધી નીકળી જાય અને પછી પીલરથી તેની બધી જ છાલ આ રીતે આપણે ઉતારી લેશું। ગાજર જે એકદમ લાલ ચટક આવે છે તે લેવા, જે સ્વાદમાં મીઠા હોય છે। તેની ઉપર રજ ને માટી વધારે હોય છે, એટલે પીલરથી તેની છાલ ઉતાર્યા પછી તેની આગળનો અને પાછળનો થોડો થોડો ભાગ આપણે કટ કરી લેશું અને ફરી પાછું એક વખત પાણીથી બરાબર સાફ કરીને કોરા કરી લેવાના છે, જેથી તેની ઉપરની માટી કે રજ બિલકુલ ન રહે અને એકદમ ચોખ્ખા થઈ જાય। પછી હવે એક મોટું વાસણ લઈ લઈશું અને તેમાં જાડી જે ખમણી આવે છે તે લેવાની છે, ઝીણી ખમણી નહીં, કારણ કે ગાજર આપણે ઘીમાં એકદમ ચોળવીને સોફ્ટ કરી લેવાના છે, એટલે બને ત્યાં સુધી જાડી ખમણી લેવી અને જાડી ખમણીથી આપણે બધા જ ગાજરને ખમણી લેવાને છે, બહુ ઝીણું ખમણવાનું નથી। એટલે આવી રીતે જે મોટી ખમણી આવે છે તેનાથી જ ગાજરને ખમણી લેવા। બધા જ ગાજર ખમણાઈ જાય એટલે ખમણી બરાબર સાફ કરી લઈશું અને તેમાં રહેલો ગાજર પણ લઈ લઈશું ને હવે આપણે એક જાડા તળિયાવાળું કે પછી નોનસ્ટિક પેન લઈ લઈશું। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મેં અહીં નોનસ્ટિક પેન લીધું છે, તે ગરમ થવા દઈશું અને પેન ગરમ થાય એટલે તેમાં 1/4 કપ જેટલું આપણે ઘી ગરમ કરીને કરવાનું છે। આટલો હલવો બનાવવામાં આપણે અડધા કપ ઘીની જરૂર પડશે, અત્યારે મેં 1/4 કપ જેટલું જ નાખ્યું છે, પછી આપણે થોડું પાછળથી નાખવાનું છે। ઘી મેલ્ટ થાય અને થોડું એવું હલકું એવું ગરમ થઈ જાય એટલે જે આપણે ગાજર ખમણીને રાખ્યા છે તે તેમાં એડ કરી દઈશું અને ઘીમાં બરાબર ગાજરને પહેલાં શેકી લેવાના છે। અત્યારે તમે જુઓ તેમ ગાજરની ક્વોન્ટિટી તમને વધારે લાગશે, પણ જેમ જેમ ગાજર ગરમ થશે અને ચોળવા લાગશે તેમ તેમ તેની ક્વોન્ટિટી ઓછી થતી જશે। ઘીમાં બરાબર ગાજર શેકાવા લાગે એટલે અને થોડું એવું ગરમ થઈ જાય એટલે આપણે થોડી વાર માટે તેને અંદાજે 4 થી 5 મિનિટ માટે આવી રીતે હલાવતા રહીશું। તમે જુઓ તેમ ક્વોન્ટિટી ઘણી ઓછી થઈ ગઈ છે અને હવે અત્યારે આપણે 2 થી 3 મિનિટ માટે ગાજરને આવી રીતે ઢાંકીને મૂકી દઈશું। ત્યાં સુધીમાં મેં અહીં ગાજરમાં નાખવા માટેનું દૂધ પણ સાઈડમાં ગરમ કરવા મૂકી દીધું છે, જેથી ગાજરનું ખમણેલું જ્યાં સુધીમાં ચડે ત્યાં સુધીમાં દૂધ પણ બરાબર ગરમ થઈને રબડી જેવું થઈ જાય એટલે તમે જુઓ તેમ ગાજરની ક્વોન્ટિટી ઘણી ઓછી થઈ ગઈ છે અને કલર પણ ફરી ગયો છે અને ગાજર એકદમ સોફ્ટ થઈ ગયા છે। ફરી પાછું તેને 1-2 મિનિટ સુધી આપણે આવી રીતે ચલાવતા રહીશું, જેથી ગાજરનું પાણી બળવા માંડે। આપણે અહીં ગાજરમાંથી પાણી કાઢ્યું નથી એટલે ગાજરનું પાણી બળતા થોડી વાર લાગશે। હવે ગાજરનું મિશ્રણ ચડી જાય એટલે તેમાં આપણે જે ગરમ કરેલું દૂધ છે તે તેમાં એડ કરી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી દઈશું અને 8 થી 10 મિનિટ માટે આ મિશ્રણને ચલાવતા રહીશું ને આવી રીતે તેમાં રહેલું દૂધને આપણે બાળવાનું છે, જેથી દૂધમાંથી રબડી જેવો માવો તૈયાર થઈ જાય। આ ટ્રીકથી તમે જો ગાજરનો હલવો બનાવશો તો જે રસોઈયા લગ્ન પ્રસંગમાં કે વાર તહેવારે જે મળે છે તેવો જ એકદમ લચકા જેવો બનશે। તૈયાર માવો તમે નાખશો તો દૂધ બાળીને જે તમે હલવો બનાવો છે તેવો ટેસ્ટ નહીં આવે। આ ટ્રીકથી હલવો બનાવતા લગભગ તમારે અડધીથી પોણી કલાક એટલે 30 થી 45 મિનિટ લાગશે, પણ હલવો ખૂબ જ સરસ અને ટેસ્ટી બનશે। પહેલાં આપણે 5 મિનિટ માટે ગાજર શેક્યા હતા, હવે
8થી 10 મિનિટ માટે આવી રીતે આપણે દૂધ મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ રાખીને બાળવાનું છે. 8થી 10 મિનિટ પછી તમે જુઓ તેમ દૂધની ક્વોન્ટિટી ઓછી થવા લાગી છે અને તેમાં રબડી જેવો માવો થવા લાગ્યો છે. અને અત્યારે તમને હલવાનો કલર થોડો એવો આછો લાગશે, પણ જેમ જેમ હલવો દૂધ બળીને તૈયાર થશે તેમ તેમ તેનો કલર ઓરિજિનલ રેડ જેવો થઈ જશે. તમે જુઓ તેમ દૂધનું પ્રમાણ ઘણું ઓછું થઈ ગયું છે અને તેની જગ્યાએ રબડી થઈ ગઈ છે અને એકદમ લચકા જેવું થવા લાગ્યું છે. હવે આ સમયે જ આપણે હલવામાં ખાંડ ઉમેરવાની છે મીઠાશ પ્રમાણે. ઘણા લોકો પહેલાં ખાંડ નાખે છે, પણ રસોઈયાઓ જે બનાવે છે તે આ ટ્રીકથી જ્યારે દૂધ બળીને રબડી થઈ જાય ત્યારે ખાંડ નાખે છે. આપણે તેમાં 1 કપ જેટલી ખાંડ એડ કરીશું. તમને ગળ્યું વધારે ભાવતું હોય તો તમે થોડી વધારે એડ કરી શકો. હવે મીડિયમ ગેસની ફ્લેમ કરીને ખાંડને બરાબર હલવામાં પીગાળી લેશું અને હલવાને આવી રીતે ચલાવતા જ રહેવાનો છે. ખાંડ પીગળી જાય એટલે એમાં થોડું ઢીલું સ્ટ્રક્ચર થઈ જશે. ફરી 2 મિનિટ ચલાવશો અને એમાં છૂટી છૂટી માવાની કણી પણ પડી ગઈ છે. હવે અત્યારે આપણે તેમાં થોડા એવા અડધા કપ જેટલા મિક્સ ડ્રાયફ્રૂટ કટ કરીને રાખ્યા તે એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલો એલચી પાવડર નાખીશું. તમે જાયફળ પણ એડ કરી શકો જો તમને ટેસ્ટ ગમતો હોય તો. અને ફરી પાછું 2 થી 3 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ગાજરના હલવાને આવી રીતે ચલાવતા જ રહેવાનો છે. હવે તેમાં આપણે ઉપરથી 2 ચમચી જેટલું, એટલે કે જે અડધા કપમાં આપણે ઓછું ઘી રાખ્યું હતું તે ફરી પાછું તેમાં ઉપરથી એડ કરીશું અને હલવાને આવી રીતે ચલાવતા રહીશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર. એકદમ છૂટું પડીને લચકા જેવું થઈ જાય ત્યાં સુધી તમે જુઓ તેમ એકદમ આપણે પેનથી છૂટું પડી ગયો છે ને એકદમ લચકા જેવો હલવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીને 2 મિનિટ સુધી આવી રીતે ચલાવતા રહીશું. એકદમ રસોઈયા જેવો જે લગ્ન પ્રસંગમાં મળે છે તેવો જ હલવો બનીને તૈયાર થઈ ગયો છે. આ હલવો ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવશે. જો તમે પણ આ ટ્રીકથી હલવો બનાવતા હો તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો ન બનાવ્યો હોય તો આ રીતથી એકવાર જરૂર ટ્રાય કરજો, બધાને બહુ ભાવશે. શિયાળામાં અત્યારે લાલ ગાજર મળે છે એટલે લગભગ બધા જ હલવો બનાવે છે. તમે બનાવ્યો કે નહીં તે જરૂરથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઇક ને શેર કરવું ભૂલતા નહીં. કોમેન્ટમાં જરૂર જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. તો ચાલો આવતીકાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.